फ्रेंड्स वेदर न्यूज़ गुजराती मारी यूट्यूब चैनल में सर्वे मित्रों हार्दिक स्वागत है। मित्रों आज આપણે 12 છીએ તેમ છતાં પણ જો વિડીયો દ્વારા માહિતી આપવાનો 100% પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે હવામાનમાં થોડો મોટો બદલાવ જોવા મળી રહ્યો છે, જેમાં ઓગસ્ટ મહિનાનું જે હવામાન છે એમાં બદલાવ જોવા મળી રહ્યો છે। એટલે એના વિશે આપણે વિડીયોની અંદર માહિતી આપવાની છે। વિડીયો લાસ્ટ સુધી જોજો, મેક્સિમમ વિડીયો 3 મિનિટ સુધીનો થઈ શકે છે મિત્રો, એટલે વિડીયો એન્ડ સુધી જોવો। કે હવે વાત કરીએ ઓગસ્ટ મહિનાના હવામાનની, તો જેવી રીતે પહેલેથી આગાહી હતી જ આપણી, જેમણે જૂના વિડીયો નહીં જોયા હોય એમને નહીં માહિતી હોય, પણ પહેલેથી જ આગાહી હતી એ મુજબ જ કે જે ઓગસ્ટ મહિનો છે, ઓગસ્ટ મહિનાની અંદરથી વરસાદની સિસ્ટમો મહિનાની અંદર જે વાદળછાયું વાતાવરણ જોવા મળશે, તે એનો વરાપનો માહોલ, એક પ્રકારે વરાપનો માહોલ જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ ચોક્કસથી જોવા મળશે। પણ આ જે વાદળો છે તે કોઈ વરસાદ લાવે તેવા વાદળો નથી, કારણ કે આ જે વાદળો છે તે ઘણા હાઈ લેવલના વાદળો છે। એટલે આ જે વાદળો છે તે વરસાદ લાવવામાં સક્ષમ નથી। એટલું ચોક્કસથી રહેશે કે જે લોકલ સિસ્ટમો બંધાતી હોય છે તેના કારણે છૂટાછવાયા વિસ્તારોમાં અમુક વિસ્તારમાં 1-2 ઇંચ સુધી વરસાદ પડી રહે તો અપવાદરૂપ રહેશે। પણ જે વરસાદ છે તે અત્યારે હાલ 10 તારીખ સુધીની આપણે અત્યારે હાલ પૂરતી આગાહી છે, 10 તારીખ સુધી કોઈપણ પ્રકારની વરસાદની જે શક્યતાઓ છે તે અત્યારે હાલ જોવા મળી રહી નથી મિત્રો। એ વિશે પણ જો પણ એ પહેલાં પણ કંઈ પણ બી વરસાદની આગાહી આવશે તો આપણે આ ન્યૂઝ ચેનલ ઉપર જરૂરથી માહિતી આપીશું, કારણ કે આપણે હવામાનને લગતી જ આ ચેનલ ઉપર માહિતી આપીએ છીએ। એટલા માટે અત્યારે તો વરસાદની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી, કારણ કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે અત્યારે હાલ ઉત્તર ભારત તરફ ગતિ કરી રહી છે અને અરબી સમુદ્ર છે તે સંપૂર્ણપણે નિષ્ક્રિય છે। બાકી વાત રહી જે લોકલ સિસ્ટમો બંધાય છે, તો એ લોકલ સિસ્ટમો બહુ લાંબા ગાળા સુધી બહુ લાંબા સમય સુધી જે કહેવાય તે આગળ વધી શકતી નથી ને વરસાદ આવતો હોય છે, પણ એ લોકલ સિસ્ટમોનો વરસાદ બહુ લાંબો નથી ચાલતો, એમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય છે। બાકી હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી, વરાપનો માહોલ જોવા મળશે। બાકી વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું તો આટલું જ મિત્રો। બાકી વિશેષ માહિતી છે તે જેમ જેમ અપડેટ અમારી જોડે આવશે તેમ તેમ અમે માહિતી આપતા જઈશું। તો વિડીયોને અહીંયા જ સમાપ્ત કરીએ।